તાપીમાં ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી નેશનલ હાઈવે નંબર 53માં થયેલ જમીન સંપાદનમાં વળતરની માંગ કરી, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ હાજર રહ્યા। તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 53 જે સુરતથી ધુલિયાને જોડતો માર્ગ અને વર્ષ 2009માં નિર્માણ કરવામાં આવ્યો હતો, જેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા સુધારો કરી વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો। છતાં પણ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યો નથી, જેને લઈ ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વહેલી તકે સંપાદન થયેલ જમીનના ખેડૂત ખાતેદારોને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। જો 15 દિવસમાં જમીનનું વળતર ન મળે તો આંદોલન કરવાની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। અમે આજે તાપી ખેડૂત આક્રોશ રેલી કાઢીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નેશનલ હાઈવે નંબર 53 સુરત ધુલિયા હાઈવે જેની જમીન 2009થી જમીન સંપાદન કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને અત્યાર સુધી યોગ્ય વળતર આપવામાં આવતું નથી અને 23 ઓગસ્ટ 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટનો આદેશ હોવા છતાં જે વળતર વ્યાજ પેટે ચૂકવવાનો જે કોર્ટે આદેશ કર્યો છે તેમાં પણ નેશનલ હાઈવે અને કલેક્ટર કચેરી દ્વારા વિલંબ કરવામાં આવે છે। એ આક્રોશને લઈને આજે દરેક ખેડૂતો કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને જો અમારી માંગ દિન 15માં સ્વીકારવામાં ન આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। તાપી જિલ્લાના ખેડૂતોએ 2009માં NH 53માં પોતાની મહામૂલી જમીન આપી હતી। આદિવાસી સમાજના ખેડૂતો જે ખેતી પર નિર્ભર છે, જીવન નિર્વાહ કરે છે, ત્યારે એમણે પોતાની જમીન સરકારને રોડ બનાવવા માટે આપી, પરંતુ સરકાર આદિવાસી સમાજના ખેડૂતો તેમજ અન્ય ખેડૂતો સાથે ગેરવર્તણૂક કરીને એમને યોગ્ય વળતર જે ચૂકવવાનો યોગ્ય વળતર ચૂકવ્યું નથી। આ જ વિસ્તારમાં આવનારા દિવસોમાં સાપુતારાથી કેવડિયાનો રોડ પણ નીકળવાનો છે। આ જ વિસ્તારમાં ભૂસાવલથી પાલઘર ગુડ્સ ટ્રેન પણ નીકળવાની છે। આ વિસ્તારની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ PPP ધોરણે કરવા માંગે છે, ત્યારે પ્રશ્ન એ છે 2009થી ખેડૂતોને હજુ સુધી વળતર નથી મળ્યું, તો શું આવનારા દિવસમાં જુદા પ્રોજેક્ટમાં આ જમીનો સંપાદન થવાની છે? શું એમને તેમાં પૈસા યોગ્ય વળતર મળશે? 2009થી અત્યાર સુધી ખેડૂતો ઘણીવાર કલેક્ટર કચેરીએ પ્રાંત કચેરી આવે છે, યોગ્ય ઉત્તર મળ્યો નથી। આજે પણ કલેક્ટરશ્રીએ માત્ર હાઈકોર્ટનું બહાનું કર્યું છે, પરંતુ આ બંને પાંખ જે છે તે પાંખ સરકારની છે। સરકારની જ પાંખમાં કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, જમીન સંપાદન કચેરી આવે છે અને NH હાઈવેની કમિટી પણ એ સરકારમાં જ આવે છે। ત્યારે જમીન સંપાદન વખતે મોટી વાત કરતી સરકારના દલાલો, એજન્ટો, આગેવાનો આજે જ્યારે વળતર ખેડૂતોને મળ્યું નથી ત્યારે આજે કશે પણ મળે નહીં, પરંતુ જો 15 દિવસમાં વળતર નહીં મળશે તો આવનારા દિવસમાં ફરી પાછું અમે આંદોલન કરીશું।